સ્વામિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 12.3માં દાખલા નંબર 10 વિશે અભ્યાસ કરવાના છીએ। રાજુ રૂપિયા 150માં 10 પેન ખરીદે છે અને મનીષ 7 પેન રૂપિયા 84માં ખરીદે છે। તમે કહી શકશો કે કોણે પેન સસ્તામાં ખરીદી એટલે કે ઓછા પૈસામાં ખરીદી, એ તમે કહી શકો, બરાબર। તો સૌથી પહેલાં અહીં કે રાજુ જે છે એ 10 પેન જે છે એ 150માં ખરીદે છે અને મનીષ જે છે એ 7 પેન 84 રૂપિયામાં ખરીદે છે। તો આપણે શું કરવાનું છે કે એક પેનની કિંમત બંનેમાંથી આપણે શોધી લઈશું અને તેમાં આપણને ખબર પડશે કે કોણે ઓછા પૈસામાં પેન ખરીદી છે। તો સૌથી પહેલાં આપણે લખીશું રાજુ માટે, બરાબર। તો પેન ખરીદે છે કેટલી? 10। તો 10 પેન માટે ખરીદેલ, અથવા તમે લખી શકો કે 10 પેનની કિંમત, બરાબર, કે 10 પેનની કિંમત કેટલી છે? રૂપિયા 150। માટે એક પેનની કિંમત આપણે શોધી લઈશું। તો એક પેનની કિંમત બરાબર, આપણે ઘણી વખત દાખલા જોઈ ગયા છે, તો અહીં જે કિંમત હોય એ તમારે લખી લેવાની। ત્યાર પછી ગુણાકારની નિશાની, જે કિંમત નીચે હોય એ તમારે ઉપર લખવાની અંશમાં, અને જે ઉપર હોય એ તમારે નીચે લખવાની, બરાબર। હવે આપણે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણાકાર કરીએ તો સંખ્યા પોતે આવે છે, બરાબર, એ આપણે જાણીએ છીએ। અહીં આપણે 0 ને કટ કરીશું। 15 ગુણ્યા 1, 15 એકુ 15 રૂપિયા, એટલે કે એક પેનની કિંમત કેટલા રૂપિયા થાય? 15 રૂપિયા થાય। હવે આપણે કોના માટે શોધીશું? મનીષ માટે શોધીશું। તો મનીષ માટે સેમ પદ આવશે, એમાં શું આવશે? 7 પેનની કિંમત કેટલા આવશે? 84 રૂપિયા। 7 પેનની કિંમત બરાબર રૂપિયા 84। એના પરથી આપણે એક પેનની કિંમત શોધીશું। તો એક પેનની કિંમત બરાબર 84 સૌથી પહેલાં આવશે, ત્યાર પછી ગુણાકાર, નીચે જે હોય એ ઉપર લખાય અને ઉપર જે હોય એ નીચે લખાય, બરાબર। હવે 84ને આપણે 7 વડે ભાગીશું, બરાબર। જો તમને 20 સુધી ઘડિયા આવડતો હોય તો 12ના ઘડિયામાં 84 આવે છે, 12 સતામ 84। અહીં નથી આવડતું હોય તો આ રીતે તમારે ભાગાકાર કરી લેવાના। 7 એકુ 7, 7માંથી 1, 8માંથી 7ની બાદબાકી તો 1 ઉપરથી 4, 7 દુ 14, 12 સતામ 84। તો 84નો અવયવ 12 ગુણ્યા 7, અને આ એક લખીએ અને ન લખીએ સરખું જ છે, અને નીચે 7, 7 અને 7 કેન્સલ, જવાબ શું આવે છે? 12 રૂપિયા। પ્રશ્નમાં શું પૂછવામાં આવેલું છે કે તમે કહી શકશો કે કોણે પેન સસ્તામાં ખરીદી, એટલે કે જેની કિંમત ઓછી તે ખરીદે છે। 15 અને 12માં 12 રૂપિયા ઓછા છે અને 12 રૂપિયા કોના છે? મનીષના છે। તો આપણે શું લખીશું? કોણે? તો મનીષે પેન સસ્તામાં ખરીદી, બરાબર। મનીષે પેન સસ્તામાં ખરીદી, બરાબર। આ પ્રમાણે આપણો જે દાખલો છે એ પૂર્ણ થાય છે। તો 10 નંબરનો દાખલો અહીં પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય સિયારામ।